બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષયક જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। પાલનપુર તાલુકાની ચડોતર પ્રાથમિક શાળા ખાતે આયોજિત સ્પર્ધામાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સ્પર્ધામાં સંચાલક ભાઈઓ બહેનો દ્વારા મિલટેસ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, જે બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે લાભદાયી છે। શાળાના બાળકોને રૂટીન મેનુ સાથે સાથે આવી પૌષ્ટિક વાનગીઓ નિયમિત રીતે પીરસવા તેમણે અનુરોધ કર્યો હતો। આ સ્પર્ધા પીએમ પોષણ યોજના હેઠળ કાર્યરત માનવ વેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે આયોજિત કરવામાં આવી હતી। તાલુકા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલ સંચાલકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો। જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઠાકોર નયનાબેન પરબતજી ફતેહગઢ કાંકરેજના ને ₹8,000, જ્યારે દ્વિતીય ક્રમે શ્રીમાળી દક્ષાબેન રમણલાલ મોરિયા વડગામના ને ₹5,500 અને તૃતીય ક્રમે જમસેણા આરતીબેન પિન્ટુભાઈ અમીરગઢના ને ₹4,500 સાથે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ આ જે વાનગીઓ બનાવવાની સ્પર્ધા છે એનું આપણે આયોજન કર્યું છે। તેમાં તમામ આપણા જે મધ્યાહન ભોજન સંચાલકો છે અને અહીંયા જિલ્લા પુરવઠા અધિકારીને પણ કહું છું કે તમે બધા આટલી મહેનત કરી અને આ જે વાનગીઓ છે એ બનાવીને અહીંયા સુધી લાવ્યા છો, તમારે મને ખાતરી આપવાની છે કે આ બધી વાનગીઓ તમે મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં બનાવી અને તમારા જે સ્કૂલના બાળકો છે એ બાળકોને બી તમે ખવડાવજો, જેથી એમના પોષણમાં બી સુધારો થાય। અને તમારે એમને કહેવાનું છે કે આ અમે અહીંયા આગળ બનાવી હતી અને છેક અમે જિલ્લા કક્ષા સુધી જે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન હતું ત્યાં સુધી અમે પહોંચ્યા છે। તો તમારે બધાએ મને ખાતરી આપવાની છે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ આ કામ સોંપું છું કે આપણું જે રૂટીન મેન્યુ છે એના કરતાં ક્યારેક જે અલગ આ રીતે પૌષ્ટિક જે આહાર વધુ પોષણવાળો આહાર છે એ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના તમામ બાળકોને મળે એવી આપ સૌને વિનંતી કરું છું। આ કાર્યક્રમમાં બનાસકાંઠા પુરવઠા અધિકારી કે ચૌધરી, પાલનપુર પ્રાંત અધિકારી કેપી ચૌધરી સહિત ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા।